स्वस्ति श्री गणेशाय नमः। ॐ स्वस्ति श्री शारदाय नमः। ॐ स्वस्ति श्री सरस्वत्यै नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। राम रामेति रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्य राम नाम वरानने। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्योतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने। शम्भो शरणे पड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो। दया करे दर्शन शिव आपो। शंभु शरणे पड़ी माहू घड़ी रे घड़ी कष्ट कापो। दया करी दर्शन शिव आपो। तमे भक्तोना भया हरनारा शुभ सौनो सदा करनारा। तमे भक्तोना भया हरनारा हर महादेव। सौनो सदा करनारा। हो तो मंदमती तारी अकड़ गति कष्ट तापो। दया कारी दर्शन शिव आपो। शंभु
અંગે ભસ્મ શ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી હાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃતાપો દયા કરી દર્શન શિવાપો શંભુ શરણે પડી મળી રે કડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવાપો હું તો એકાલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી હું તો એકલ પંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી ભાગ્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવાપો શંભુ શરણે પડી માહું ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવાપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવાપો દયા કરી દર્શન શ્રી પંચવટી સોસાયટી મહિલા મંડળ આયોજિત ગૌદાન તેમજ ધર્મદા નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ કથાના પ્રથમ દિવસે મંગલાચરણના દિવસે આપ સર્વે પધારેલા ભાવિક ભક્તોનું શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત છે. આપ સૌના હૃદયમાં બિરાજેલા પરમ કૃપાળુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા ઓમ શાંબ સદા શિવાય નમઃ. મારા પરમ પૂજ્ય પિતાજી જે આશીર્વાદ આપીને ગયા છે એમના ચરણોમાં વંદન. શિવજી મહારાજે આટલા સરસ આશીર્વાદ આપણને આપ્યા એમના ચરણોમાં વંદન. મુનિ મહારાજે આશીર્વાદ આપ્યા એમના ચરણોમાં વંદન. ભોલાભાઈ આપણી વચ્ચે હતા એમને પણ ખૂબ ખૂબ
અભિનંદન, શુભેચ્છા. બંને દીદીઓ આવી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ હતા, નગરપાલિકાના કાઉન્સિલર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બટુકભાઈ મહારાજ હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક મહાનુભાવ આશીર્વાદ આપી ગયા, એમનો ખૂબ ખૂબ આભાર. બ્રાહ્મણ દેવતા બેઠા છે, એમના ચરણોમાં વંદન. સંગીતકાર મિત્રો છે, એમને પણ શબ્દ દ્વારા સ્વાગત કરી. પંચવટી સોસાયટી દ્વારા જે આ આયોજન થયું છે, આયોજન કરતા ભવાનભાઈ વાઘજીભાઈ પ્રજાપતિ, મંજીભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ, મૂળજીભાઈ ડી ગઢવી, દિલીપભાઈ એન ચૌધરી, ગોવિંદરામ શર્માજી, જીતેન્દ્રભાઈ નારણજીભાઈ મોતા, વિલાસભાઈ આર પાટે, શ્રી ઈશ્વરલાલ પટેલ, પ્રમુખ શ્રી પંચવટી સોસાયટી, અને પુણેન્દ્ર શ્રી એમ ઠાકોર સંદીપભાઈ. આ આયોજક કમિટીને પણ પ્રથમ દિવસે યાદ કરું. જે પણ બધા સભ્યો શ્રી બન્યા છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. અને જે કથાના મુખ્ય યજમાન બન્યા છે, ભવાનભાઈ અને એમના પરિવારના સભ્યો, એમના ધર્મપત્ની, મંગલાચરણના દિવસે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણા આંગણે આ શિવ કથા આવી છે, પૂરેપૂરો લાભ આપણે લેવાનો છે. સમય ઘણો થઈ ગયો છે, છતાં પણ શિવ મહાપુરાણની કથા એ ખૂબ જ દિવ્ય છે. ઘણો આપો અને થોડું માને, એનું નામ જીવ. ઘણો આપો અને થોડું માને, એનું નામ જીવ. અને ઓછું આપો અને ઘણું માને, એનું નામ શિવ. બસ જીવ અને શિવ વચ્ચે આટલી જ પાતળી રેખા છે. અને એ જીવને શિવ સુધી લઈ જવાની જે પરમ કથા છે, પરમ સાધન છે, એ જ ભગવાન શ્રી શિવ મહાપુરાણ છે, જેની કથા સાંભળવા આપણે બેઠા છીએ, ભેગા થયા છે. બધા જ પુરાણોનો પ્રારંભ 99% નૈમિષારણ્યના જંગલથી થાય છે, પણ આ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ એ તીર્થરાજ પ્રયાગથી થયો છે, જ્યાં ત્રિવેણી સંગમ, ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન થાય છે. એ તીર્થરાજ પ્રયાગની અંદર શૌનક આદિ ઋષિ મુનિઓ ભેગા થયા છે અને સુતજીને પ્રશ્ન કરે છે. સુતજીને કહે છે, હે હે સુત મહાપ્રાજ્ઞ, સર્વ સિદ્ધાંત વિપ્રભો, આપ્યાહિ મે કથાસારં પુરાણાનાં વિશેષતઃ. શિવ મહાપુરાણનો પ્રથમ શ્લોક. પ્રથમ શ્લોકની અંદર શૌનક આદિ ઋષિ મુનિઓ સુતજીને કહે છે કે હે હે સુત મહાપ્રાજ્ઞ, હે સુતજી, તમે મહાન બુદ્ધિવાળા છો અને સર્વ સિદ્ધાંત વિપ્રભો, તમે સર્વ સિદ્ધાંતોને જાણવા વાળા છો. આપ્યાહિ મે કથાસારં, અમને કથા સંભળાવો કે જેથી આ કલિયુગની અંદર જે મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું તારું એની અંદર ફસાયો છે, એમાંથી એ જીવ બહાર નીકળી શકે. કલયુગની અંદર એમ કહેવાયું છે, નફરતો કી દુનિયા में चालाकियों के डेरे हैं, नफरतों की दुनिया में चालाकियों के डेरे हैं. यहाँ पे ऐसे लोग रहते हैं जो तेरे मुंह पे तेरे हैं और मेरे मुंह पे मेरे हैं. દુનિયા નફરતથી ભરેલી છે અને એમાં આજનો માણસ કઈ ને કઈ ચાલાકીઓ કરવામાં વ્યસ્ત છે. એક ગામડા ગામની દીકરી 1 કિલો ઘી લઈ અને શહેરમાં દુકાનવાળાને ત્યાં આવી. દુકાનવાળાને કીધું કે ભાઈ
હું આ 1 કિલો ઘી લઈને આવી છું, તું બદલામાં મને જીવન જરૂરિયાતની વસ્તુ આપ. પેલા દુકાનદારે વજન કર્યું તો એ ઘીનું વજન 700 ગ્રામ નીકળ્યું. ત્યારે પેલા દુકાનવાળાએ કીધું કે બેન, તું અમને છેતરવા માટે આવી છે? તું કહે છે ને તારું ઘી તો 1 કિલો છે, આ તારું ઘી તો 700 ગ્રામ છે. ત્યારે પેલી બહેને કીધું કે ભાઈ, અમે તો ગામડામાં રહીએ, અમારી ઘરે કઈ વજન કરવાના માપતોલા ન હોય. 2 દિવસ પહેલા જ તમારી દુકાનેથી 1 કિલો ખાંડ લઈ ગયા હતા, એ ખાંડને ભારોભાર ઘી લઈને આવી છું. વિચાર કરો કોણ કોને છેતરે છે. इस मतलब की दुनिया में कौन किसका होता है, इस मतलब की दुनिया में कौन किसका होता है, धोखा वही देता है जिस पे भरोसा होता है. એટલે नफरतों की दुनिया में चालाकियों के डेरे हैं, यहाँ पे ऐसे लोग रहते हैं जो तेरे मुंह पे तेरे है और मेरे मुंह पे है. અને એટલે જ અહીંયા શૌનકાદી ઋષિ મુનિઓ કહે છે કે હે સુતજી, અમને સુંદર કથા સંભળાવો, જેથી આ મનુષ્ય લોકની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ તારું આ મારું બધું દૂર થાય. અને એ સમયે સુતજી કહે છે કે હે મુનિઓ, હે ઋષિઓ, તમે જે કથા શ્રવણ કરવાની વાત કરો છો એ ભગવાન શિવ મહાપુરાણની કથા છે. શિવ મહાપુરાણની કથા સાંભળવાથી મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ જે પણ વિકારો છે, જે પણ દુર્ગુણો છે, એ બધા જ મનુષ્યના જીવનમાંથી દૂર થાય છે. શિવ મહાપુરાણની વાત કરતા સુતજી કહે છે કે હે શૌનકાદી ઋષિ મુનિઓ, શિવ મહાપુરાણની કથા, શિવ મહાપુરાણનું શાસ્ત્ર એ 24,000 શ્લોકો વાળું છે. આની અંદર 24,000 શ્લોક છે. 7 સંહિતાઓ છે. પ્રથમ સંહિતા એ વિદ્યેશ્વર સંહિતા છે. એના પછીની સંહિતા, બીજી સંહિતા એ રુદ્ર સંહિતા છે. યાદ રાખજો, રોજ પૂછવામાં આવશે. કેટલી સંહિતાઓ છે? 7. કેટલા શ્લોક છે? 24,000. કેટલા શ્લોક? 24,000 શ્લોક વાળું આ શિવ પુરાણ છે. એની અંદર 7 સંહિતાઓ છે. પ્રથમ સંહિતા વિદ્યેશ્વર સંહિતા. બીજી સંહિતા એનું નામ છે રુદ્ર સંહિતા. ત્રીજી સંહિતા એનું નામ છે શતરુદ્ર સંહિતા. ચોથી સંહિતા એનું નામ છે કોટિ રુદ્ર સંહિતા. પાંચમી સંહિતા એનું નામ છે ઉમા સંહિતા. છઠ્ઠી સંહિતા એનું નામ છે કૈલાસ સંહિતા. અને 7મી સંહિતા એનું નામ છે વાયવ્ય સંહિતા. આવી 7 સંહિતાનું બનેલું આ શિવ પુરાણ છે. અને આ શિવ પુરાણ સાંભળવાથી માણસનું જીવન દિવ્ય બને છે. સુતજી કહે છે યે શૃણવંતી મનુશ્ચૈવ પુરાણમ શાસ્ત્ર ઉત્તમમ તે મનુષ્યાન મંતવ્યમ રુદ્ર એવં ન સંશય. જે પણ વ્યક્તિ આ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરે એ અંતે શિવલોકને પામે છે. માટે જ્યારે પણ સમય મળે, અને આપણી સોસાયટીમાં તો આ કથા ગંગા આવી છે એટલે દરેક જણાએ ખૂબ આનો લાભ. કારણ કે ચંડી પાઠમાં એમ કીધું છે શ્રુતો હરંતી પાપાને. જો તમે સારું સાંભળો ને તો પણ આપણા પાપ એ બધા બળીને ભસ્મ થઈ જાય છે. પણ ક્યારે? જ્યારે આવું સારું સારું સાંભળીએ. અને એના માટે સમય કાઢવો. દેરાણી અને જેઠાણી દરણું દળાવવા માટે ગઈ. એમાં પેલી દેરાણીને એવી ટેવ કે અડધું દળતી જાય ને અડધું ખાતી જાય. પેલી જેઠાણીને એવી કોઈ ટેવ નહીં. બંનેનો લોટ દળાઈ ગયો, અનાજ દળાઈ ગયું.
એટલે બંને લોટનો ડબ્બો માથા પર મૂકી અને આવતી હતી. રસ્તા સાંકડા, ચોમાસાનો સમય, ભેંસો દોડી, અને એમાં પેલી દેરાણી અને જેઠાણી બંનેનો લોટ એ નીચે ઢોળાઈ ગયો. એટલે પેલી જેઠાણી તો રડવા જેવી થઈ ગઈ, પણ પેલી બહુ દેરાણીને અસર ન થઈ. એટલે પેલી જેઠાણીએ કીધું કે બેન, તારા છોકરા ભૂખ્યા છે, મારા છોકરા ભૂખ્યા છે. તારો લોટ ઢોળાઈ ગયો, મારો લોટ ઢોળાઈ ગયો, હું આટલી રડું છું, તને કઈ અસર નથી થતી? ત્યારે પેલી દેરાણીએ કીધું કે બેન, હું જેટલો ખાતી ગઈ એટલો તો બચાવતી ગઈ, તારો તો બધોય લોટ ઢોળાઈ ગયો. એમ જીવન પણ હાથમાંથી ઢોળાઈ જાય એ પહેલા ભગવાનની ભક્તિ, ભગવાનનો સત્સંગ કરી લેવાનો. અને એટલે જ સંતો ગાય કે તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તારી એક પડ જાય લાખની, તું તમારા રે જપી લે મારા રામની. તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. ખાલી આવ્યા ખાલી જાસુ, ખાલી આવ્યા ખાલી જાસો, સાથે લાવ્યા શું લઈ જાસુ, સાથે લાવ્યા શું લઈ જાસો. જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે મારા રામની. જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી લે મારા રામની. હરિ બોલ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે ચિંતા છોડી દે આખા ગામની, તું તો મારા રે જપી લે મારા રામની. હવે ચિંતા છોડી દે આખા ગામની, તું તો માળા રે જપી લે મારા રામની. તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા રામની. દિવ્ય જીવન હોવું જોઈએ. ભગવાનની ભક્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ વગરનું જીવન, તો જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. એટલે જ એક કવિએ બહુ સારું કીધું છે, माना कि किसी और के मुकाबले कुछ ज्यादा नहीं पाया मैंने,
माना कि किसी और के मुकाबले कुछ ज्यादा नहीं पाया मैंने, लेकिन खुश हूं। क्यों? क्योंकि खुद गिरता संभलता चला, लेकिन किसी और को नहीं गिराया मैंने। એટલે સુતજી કહે છે કે ભગવાનની કથા સાંભળવાના ખૂબ ફાયદા છે, બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે, માટે આ કથા અવશ્ય બધાએ સાંભળવી જ જોઈએ. કથાની અંદર સૌપ્રથમ એનું મહાત્મય બતાવવામાં આવ્યું છે. ભગવાન શિવ કથાનું મહાત્મય એ સ્કંદ પુરાણમાં છે. ગ્રંથ કઈ પોતે પોતાના વખાણ ન કરે, એ તો માણસમાં એવો દુર્ગણ છે કે કઈ મેળવી લે પછી એને રહેવાય નહીં કહેવાથી બીજાને કે મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, હું આમ છું, હું આમ છું. એટલે ગ્રંથ શિવ કથાનું મહાત્મય, શિવ પુરાણનું મહાત્મય એ સ્કંદ પુરાણમાં લખ્યું છે. સ્કંદ પુરાણની અંદર 7 અધ્યાયમાં શિવ પુરાણનું મહાત્મય બતાવ્યું છે. પ્રથમ એમાં દેવરાજ નામના બ્રાહ્મણની કથા છે. આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલો, દરિદ્રો રસ વિક્રેતા, વેદ ધર્મ પરામુખ. એક કિરાતોનું નગર હતું. આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બળ. કિરાતોના નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ રહે, પણ એ જ્ઞાનમાં દુર્બળ હતો. બ્રાહ્મણ બધામાં દુર્બળ હોય તે ચાલે, તનથી દુર્બળ હોય, મનથી દુર્બળ હોય, ધનથી દુર્બળ હોય. ધનથી તો દુર્બળ જ હોય મોટે ભાગે. માટે જ બધી કથામાં એમ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. પણ તનથી દુર્બળ હોય, મનથી દુર્બળ હોય, ધનથી દુર્બળ હોય તો ચાલે, પણ બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બળ ન હોવો જોઈએ. પણ આ દેવરાજ નામનો બ્રાહ્મણ એ જ્ઞાનથી દુર્બળ હતો. દરિદ્રો રસ વિક્રેતા, રસનો વિક્રય કરે, અને વેદ ધર્મ પરામુખ, વેદ અને ધર્મને ન જાણે. અને એટલા માટે એ બ્રાહ્મણ ખોટા રસ્તે ચડી જાય છે. જુગાર રમે, ચોરીઓ કરે, વ્યભિચાર કરે. जुआ चोरी मस्करी व्याज घूस पर नार, जो चाहे दीदार तो इतनी वस्तु निवार. સંતો કહે છે કે આ સામે દેખાય ભગવાન, પણ થોડાક દુર્ગુણો જીવનમાંથી દૂર કરો તો ભગવાનની પ્રાપ્તિ ખૂબ ઈઝી છે. જુआ ચોરી મસ્કરી વ્યાજ ઘૂસ પર નાર, જો ચાહે દીદાર તો ઇતની વસ્તુ નિવાર. ક્યારેય જીવનમાં જુગાર ન રમવો, ક્યારેય જીવનમાં ચોરી ન કરવી, ક્યારેય કોઈની મશ્કરી ન કરવી. જુआ ચોરી મસ્કરી વ્યાજ ઘૂસ પર નાર, ક્યારેય પૈસાનું વ્યાજ ન ખાવું. વ્યાજે આપતો હોય સાંભળજો. ક્યારેય ઘૂસ ન લેવી. ઘૂસ એટલે કે ભ્રષ્ટાચાર. જે કામ માટે તમને સરકાર મોટો પગાર આપતી હોય છતાં પણ ટેબલ નીચેથી લેવાની જેની અપેક્ષા હોય એને ભ્રષ્ટાચાર. એ સંપત્તિ ક્યારેય સુખ ના આપે. જુआ ચોરી મસ્કરી વ્યાજ ઘૂસ પર નાર, પરસ્ત્રી તરફ ક્યારેય ખરાબ દ્રષ્ટિ ન કરવી. અને જો આટલી વસ્તુ આવી જાય, જો ચાહે દીદાર તો ઇતની વસ્તુ નિવાર, તો જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. પણ આ બ્રાહ્મણ જુગાર રમે, ચોરી કરે, બીજાને છેતરી અને
પૈસા લેવાની કોશિશ કરે. આમ તેમ ભટકતો હોય એવામાં શિવ પુરાણની અંદર શબ્દ છે કે દેવ યોગે એ એક શિવાલયમાં જાય છે. શિવાલયની અંદર ઘણી ભીડ હોય છે એટલે વિચાર કરે કે અહીંયા મોકો સારો છે, અહીંયા ઘણા માણસો છે, જો બધા માણસો સાથે પરિચય કરી લઉં તો પછી એમને છેતરવામાં સફળતા મળશે, સારું પડશે. આવો વિચાર કરી એ બધા ભક્તોની સાથે મંદિરના પટાંગણમાં રહેવા લાગે છે. બધા ભક્તો વહેલા ઊભા થાય, મળસ્કે ઊભા થઈ ઠંડા પાણીમાં નાહવા જાય નદીની અંદર. પેલો દેવરાજ નામનો બ્રાહ્મણ પણ નાહવા માટે જાય. બધા સાથે વ્રત કરે, ઉપવાસ કરે, એટલે એના શરીરની અંદર રોગ આવી ગયો અને એ દેવરાજ નામના બ્રાહ્મણને તાવ આવ્યો છે. અને એ જ શિવાલયની અંદર ભગવાન શિવની કથા ચાલતી અને દેવરાજ નામનો બ્રાહ્મણ તાવ આવે છે એટલે 1 મહિનો સૂતા સૂતા મંદિરના પટાંગણમાં એ ભગવાન શિવની કથા સાંભળે છે. અને 1 મહિના પછી કથા સાંભળતા સાંભળતા એ દેવરાજ નામના બ્રાહ્મણનું મૃત્યુ થાય છે. મૃત્યુને શરણે જાય છે અને એ સમયે યમદૂતો એને લેવા માટે આવે છે. યમદૂતો લેવા માટે આવ્યા છે અને જ્યાં દેવરાજ નામના બ્રાહ્મણને લઈ જવાનો પ્રયત્ન કરે એ જ સમયે શિવના ગણો પણ ત્યાં આવી જાય છે. શિવના ગણો કહે કે આને તો અમારે લઈ જવાનો છે. યમદૂતો કહે અમારે લઈ જવાનો છે. યમદૂતો યમરાજાની પાસે જાય છે. યમરાજાને કહે છે કે હે યમરાજા, અમે જે દેવરાજ નામના બ્રાહ્મણને લેવા માટે ગયા હતા ત્યાં તો શિવ ગણો પણ આવ્યા છે. યમરાજા ત્યાં આવે છે અને યમરાજા શિવ ગણોને પૂછે છે કે હે શિવ ગણો, તમે અહીંયા? અને એ સમયે શિવ ગણોએ કીધું છે કે આ બ્રાહ્મણે એના જીવનના અંત સમયની અંદર 1 મહિનો સતત ભગવાન શિવની કથા સાંભળી છે, માટે એ બ્રાહ્મણને શિવલોકની પ્રાપ્તિ થઈ છે, માટે અમે એ બ્રાહ્મણને લેવા માટે આવ્યા છે. ભગવાન શિવની કથા સાંભળવાનું આ સૌભાગ્ય છે, આ પુણ્ય છે. એટલે આજે 1 દિવસ થઈ ગયો છે, 6 દિવસ દરેક જણાએ આ ભગવાન શિવની કથા સાંભળવા કમ્પલસરી આવવાનું છે. અને 1 જણ એની સાથે બીજા 2 જણને લઈ આવે. આખો મંડપ આપણો ભરાઈ જવો જોઈએ. આજે પહેલો દિવસ છે છતાં પણ આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો. રંગે ચંગે આપણે પોથી યાત્રા કાઢી છે, ખૂબ મજા આવી, આજે ખૂબ આનંદ થયો. તો પ્રથમ દિવસની કથાને આપણે અહીંયા સમય થઈ ગયો છે. હજી આપણે આરતી પણ કરવાની છે. 6 વાગી ગયા છે. આપણે આવતીકાલે ભગવાન શિવનું પ્રાગટ્યની કથા આવશે. આવતીકાલે મહાત્મયમાં જે શાસ્ત્રીજીએ કીધું એમ બિંદુક અને ચંચુલાની કથા આવશે. ભગવાન લિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું, પછી ભગવાન શિવની પૂજા કઈ રીતે થાય, બેલીપત્ર શા માટે ચડે, ઓમ મંત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ભગવાન શિવનું નૈવેદ્ય ખવાય કે ન ખવાય, રુદ્રાક્ષનો મહિમા શું છે, ભસ્મનો મહિમા શું છે. જો આ બધું જાણવું હોય તો આવતીકાલે તમારે આ મંડપની અંદર આવવું પડશે. અને આવતીકાલે લિંગ પ્રાગટ્ય ભગવાન શિવજીનું પ્રાગટ્ય થવાનું છે. બ્રહ્મા, શિવ અને વિષ્ણુની કથા એની અંદર આવવાની છે. તો 2 મિનિટ પહેલા આપણે નામ સંકીર્તન કરી લઈએ અને પછી આપણને આયોજકો કે એ પ્રમાણે આપણે આગળ ચાલશું.
નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય 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 હર હર ભોલે નમઃ શિવાય મારી આજે પ્રથમ જ શિવ મહાપુરાણની કથા પંચવટી સુર આયોજિત થઈ છે એટલે મારો પણ ઉત્સાહ માતો નથી અને બહેનોનો પણ ઉત્સાહ માતો નથી, તો આપણે 5-10 મિનિટ માટે એમને રાસ ગરબા રમાડી લઈએ. 10 મિનિટ માટે આપણે અહીંયા રાસ ગરબા રમશું અને પછી કાલે શિવ પ્રાગટ્ય છે
તો શિવ પ્રાગટ્યનો જેને ચડાવો લેવો હોય, જેને શિવજી બનવું હોય, બ્રહ્માજી બનવું હોય, વિષ્ણુ બનવું હોય, ત્યાંથી મંજીભાઈ પછી જાહેરાત કરશે. જેને ચડાવો લેવો હોય ચડાવો લેશે. પહેલા 5-10 મિનિટ આપણે ગરબા રમશું અને પછી જે કાલનો પ્રસંગ છે એની વાત મંજીભાઈ કરશે અને પછી આપણે આરતી કરશું. માત કાળીને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં યોગમાયા. માત કાળીને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં યોગમાયા.
તારો ગલીએ ગલીએ દુનિયાનો દાનીને કેમ થયો છે કટો ડાકોર ના ડાકો તારા મન દરવાજા ડાકોર ના ડાકો તારા મન દરવાજા बोलिए कोटेश्वर महादेव की जय ब्रह्मदेव बापा की जय पादर देवी मात की जय नमः पार्वती पतये हर हर महादेव आज के आनंद की जय એમાં એ મેન છે સાચી વાત છે એવું માનસી તરત ઉઠીને સૌથી આવે આવતીકાલે સવારે પૂજા બેસવા માટે સમયસર 8 વાગે જેમનું પણ નામ હોય તેમને હાજર થવા નમ્ર વિનંતી. સવારે 8 વાગે મોડું આવી જવું. પહેલા 7:30 વાગે. બીજું મહારાજ શ્રીને 5 થી 6 ભૂદેવો છે એમનું કોઈને પણ સોસાયટીમાંથી જમવા માટેનું કોઈની ગણતરી રાખવાની હોય તો મહારાજશ્રીને રૂબરૂ કહી દેવું અથવા કમિટી મેમ્બરને જાણ કરવી. આજે મહારાજશ્રીનું ભોજન પ્રસાદ અમારે ત્યાં છે. આવતીકાલે કોઈ બીજા કોઈ વ્યક્તિને રાખવું હોય તો પ્રેમથી રાખી શકે છે, કોઈને ફોર્સ નથી. બીજું આવતીકાલે આપણી શિવકથામાં શિવ પ્રગટ્ય છે. તેમાં શંકર ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બનાવવામાં આવશે. તેમના માટે ભાવિક ભક્તોને જાહેરમાં ચઢાવો કરવાનો છે. કોઈ પીને ઉર્મી થાય તો બધા બોલી શકે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ ચઢાવવામાં 3 પાત્ર આવી જશે. બ્રહ્મા વિષ્ણુ મહેશનો કાલે પાત્ર બનાવવામાં આવશે. તેના માટે આજે ચઢાવો કરવાનો છે. લેડીઝ જેન્ટ્સ કોઈ પણ ભાવિક ભક્તો બોલી શકે છે. એક ચઢાવમાં 3 આવી જશે. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 પાત્ર આવી જશે. 1100 રૂપિયા.
રૂપિયા રામજીભાઈ રઘુભાઈ. આવો લાવો પાછો નહીં મળે. ભગવાન શિવજી બનવાનું સૌભાગ્ય એ તો ઈશ્વર કૃપા કરે. અને 1500 રૂપિયા ભવનભાઈ વાઘજીભાઈ પ્રજાપતિ. 1500 રૂપિયા. નાણું મળશે પણ ટાણું નહીં મળે પાછું. યસ, બધા જ બોલી શકે. સોસાયટી માટે બધાને છૂટ છે, કોઈને કોઈ પાબંદી નથી કે બધાને જેને ભાવ જાગે બોલી શકે. 1500 રૂપિયા. 2100 રૂપિયા. વાહ. 2100 રૂપિયા રામજીભાઈ રઘુભાઈ. ₹2100. 2500 રૂપિયા જીતેન્દ્ર નારાયણજી મોતા. વાહ વાહ મહારાજજી. 2500 રૂપિયા પરમા વિષ્ણુ રેશ ત્રિપુટી. ખૂબ સુંદર કથા છે. કાલે શિવ પ્રાગટ્યની બ્રહ્મા વિષ્ણુ અને શિવજીનું જે ચરિત્ર છે કાલે એનું આખું નિરૂપણ થશે. ખૂબ આનંદ આવશે તમને. 2500 રૂપિયા. ₹2500. બોલો બોલો ને પછી મારે કાંઈક બોલવું પડશે. 3000 રૂપિયા. ચાલો 3000 રૂપિયા મંજીભાઈ પ્રજાપતિ. વાહ. 3000 રૂપિયા. ચાલો ભાઈ, નાણું મળશે, નાણું નહીં મળે. યસ. લાભ લ્યો. શિવ પ્રગટ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ. 3000 રૂપિયા. બોલ, બોલ. ચાલો 3100 રૂપિયા બીટીબેન નાલા. ચાલો 3100 રૂપિયા. 3500 રૂપિયા જીતેન્દ્ર નારાયણજી મોતા. વાહ. તાળી ભાઈ પાડો. તાળી ફીમાં પાડવાની છે, એના પૈસા નથી પડતા. જીતેન્દ્ર નારાયણજી મોતા 3500 રૂપિયા. જરા ઝડપ રાખજો બોલવામાં, હજી આરતી બાકી છે આપણે. ₹3500 એક વાર. ₹3500 બે વાર. હજી કોઈ ઈચ્છા હોય તો બોલજો. ₹3500 અઢી વાર. હવે છેલ્લી વાર 3500 પૂર્ણ 3 વાર. છે કોઈ નીચે ને કે 3 વાર કરી દો. ₹3500 3 વાર. જીતેન્દ્ર નારાયણજી મોતા. એનું ભલું કરે ભગવાન મોરલી વાળો રે. એનું ભલું કરે ભગવાન મોરલી વાળો રે. એના ખાતા ખોલાવે 1000 કોટેશ્વર વાળો રે. એના ખાતા ખોલાવે 1000 કોટેશ્વર વાળો રે. એની પૂરે મનડાની આશ અયોધ્યા વાળો રે. એની પૂરે મનડાની આશ
હવે સ્ટેજ ઉપર આરતી કરવા માટે મુખ્ય યજમાન પરિવાર ઉપર આવે. બાકીના ભાવ ભક્તો આગળ લાઈનમાં બધે વારાફરતી કરવાની. અને સવારે જે પણ પૂજામાં હતા તેઓ પણ સ્ટેજ ઉપર આરતી કરવા માટે આવે. અને બાકીના ભાઈ ભક્તો બધા આગળ લાઈનમાં આવી જાય અને વારાફરતી બધા આરતીનો લાભ લે. એક જાહેરાત છે. આપણી આ સમગ્ર જે કથા છે એ સમગ્ર પ્રસારણ કચ્છ પ્રજાપતિ સમાજ યુટ્યુબ ચેનલ એમના પર છે. એટલે એ ચેનલ પર તમને આ કથાના ભાગ મળી રહેશે. એ કથા તમે એના પર જોઈ શકશો. બીજું, કાલે જ્યારે આ બધી તૈયારી ચાલતી હતી ત્યારે થોડી ચર્ચા થઈ કે 31 તારીખે આપણો કથા વિરામનો દિવસ છે. એ દિવસે ઘણાને મનમાં એમ છે કે એકાદશી છે, ઘણાને એમ છે દસમ છે, બારસ છે. કાલે અમે પંચાંગનો અભ્યાસ કરીને જોયું તો એ દિવસે બારસ છે 31 તારીખે, 30 તારીખે દસમ અને એકાદશી સાથે છે. 30 તારીખે દસમ સવારે 7 વાગ્યા સુધી છે, 7 વાગ્યા પછી એ એકાદશી છે અને એકાદશી 31 તારીખે મળસ્કે 4 વાગે પૂરી થઈ જાય છે. એટલે 31 તારીખે મળસ્કે 4 વાગ્યા પછી એ બારસ છે. એટલે 31 તારીખે બારસ છે, એકાદશી નથી. હાલો, મુખ્ય યજમાન પરિવાર એક બાજુ રહેશે, બાકીના સવારે પૂજા બેસવાના બીજી સાઈડ આવતા રહેશે. પેશવીઓના બધે ભાવિક ભક્તોએ આગળ લાઈનમાં વારાફરતી બધે આરતીનો લાભ લેવો. અને આવતીકાલે જેમને સવારે પૂજા બેસવાનું એમને જ્યારે નામ લખાવો નમ્ર વિનંતી. જગમગ ભગવાન
નારાયણી નમો ઓમ જાનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયાં આરતી થઈ જાય પછી જે કોઈને પોતેજીના દર્શન કરવા હોય એ ઉપર આવી શકે છે. આરતી લેવા જાય બધી અહીંયા યજ્ઞકુંડ પાસે આરતી નીકાળી દેજો. આગળ આવીને મોટું રાખો તો કેમ ના આવે રમીલા એ હજી નીચું પડે સારું આવજો રોજ રોજ ના ના બધાને લઈ લેવા છે કોઈ બાકી નથી રાખવા બાકી હા એ તો કહું તમે બરોબર તમે હાલો બાપી કરે લઈ જાય
હા હવન હાને લઈ જાઓ હા હવન લઈ જાઓ હાને હવન લઈ જાઓ હેલો મેં અહીંયા રોકાઈ જાઉં તમારે અહીંયા મારા તો જમવા છે ભેગો તમે હવે આ જઈ છે રામા જમીન જતી હું જાઉં છું તમે નિરાત હાલે આવો ના ના અમે જઈ ઘરે તો બસ સાંજે કોણ આવ્યો તો જો જરા પેલી પેટી લઈ ગયા ભંડારા કરતા લઈ ગયા કાચની બનાવેલી નહીં નહીં કાલે બનાવવી પડે પેટી તો જોઈએ જ નહીં 10 પેટી રાખવી જોઈએ ભંડારામાં પેટી મૂકેલી છે મને ખબર પછી કાચની એટલે મને યાદ આવે પેટી તો જોઈએ એમાં શું ટાઈપ કરવાનું તમે હે ને પંચવટી ગ્રુપમાં જે ઓલું એડ કરી દો તો બધે પહોંચી જ જાય એમ લીક ફોન કરો